નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં મજૂરોને ગેસ કનેક્શન સહેલાઈથી મળી રહે તેવી માંગ સાથે ચેમ્બર ઓફ કોમર્સની કલેક્ટરને રજૂઆત। જહાંગીરપુરાના હાઈ રાઇઝ બિલ્ડિંગના 14મા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કતારગામમાં સાવકા પિતાએ દીકરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। કિરણ હોસ્પિટલમાં નવજાત બાળકના મોત મામલે બેદરકારીનો આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી। પાલ પોલીસની સૌથી મોટી કાર્યવાહી, દિલ્હીથી વિઝા ફ્રોડ ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો। યુદ્ધની આડમાં ગેસ કાળાબજારનો ભાંડો ફૂટ્યો। સુરત એલસીબીના દરોડા હેઠળ 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સમાચાર વિગતે જોઈએ। સુરતના ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરતના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ખાસ રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં સુરતમાં વસતા લાખો શ્રમિકોને ઘરગથ્થુ એલપીજી ગેસ મેળવવામાં પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। ચેમ્બરે માંગ કરી છે કે મજૂરો માટે રેશન કાર્ડની અનિવાર્યતા દૂર કરી આધાર કાર્ડ આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવે। છેલ્લા કેટલાક સમયથી એલપીજી ગેસને લઈને જે બાબતો સામે આવી છે તેને કારણે સ્થળાંતરિત સુરતમાં વસતા પરપ્રાંતીય લોકો સ્થળાંતરિત થઈ રહ્યા છે, જેને કારણે ધંધા અને રોજગાર ઉપર ભારે અસર થઈ રહી છે। તે જોતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઇલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગમાં કામ કરતા કુલ મજૂરોમાંથી અંદાજિત 60થી 80% શ્રમિકો અન્ય રાજ્યો કે જિલ્લાઓમાંથી આવેલા છે। એના માઇગ્રન્ટ મજૂરો પાસે સુરતનું સ્થાનિક રેશન કાર્ડ ન હોવાથી તેઓને કાયદેસરનું ગેસ કનેક્શન મેળવવામાં મોટી મુશ્કેલી પડે છે। વર્તમાન સમયમાં ગેસ સિલિન્ડરની અછત અને મેળવવામાં પડતી અડચણોને કારણે શ્રમિક વર્ગમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। જો મજૂરોને પાયાની સુવિધાઓ નહીં મળે તો તેઓ પોતાના વતન તરફ પાછા ફરી શકે છે। આ રિવર્સ માઇગ્રેશન સુરતના મુખ્ય ઉદ્યોગો માટે ગંભીર આર્થિક કટોકટી સર્જી શકે છે તેવી ભીતિ પણ ચેમ્બર્સે વ્યક્ત કરી છે। ચેમ્બરે સૂચન કર્યું છે કે આધાર કાર્ડ જે આજે દેશભરમાં સર્વત્ર સ્વીકાર્ય છે, જો રેશન કાર્ડના સ્થાને માત્ર આધાર કાર્ડના આધારે એલપીજી સિલિન્ડર ફાળવવાની છૂટ આપવામાં આવે તો લાખો શ્રમિકોને મોટી રાહત મળી શકે છે। આ પ્રક્રિયાથી મજૂરોને સરળતાથી ગેસ સુવિધા ઉપલબ્ધ થશે અને કાળાબજાર પર પણ લગામ લાગશે। સુરતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શ્રમિકો છે અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે આ બાબતે સમગ્ર રીતે કલેક્ટરને રજૂઆત કરી હતી। સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલી એક બહુમાળી ઇમારતમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્વર્ણિમ લગોમ એપાર્ટમેન્ટના 2 બિલ્ડિંગના 14મા માળે એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી। જોકે ફાયર વિભાગની સતર્કતાના કારણે મોટી હોનારત ટળી હતી। જહાંગીરપુરા કેનાલ રોડ પર સ્થિત સ્વર્ણિમ લગોમ એપાર્ટમેન્ટના 14મા માળે આવેલ એક ફ્લેટના રૂમમાં અચાનક આગ લાગી હતી। ઊંચાઈ પર આગ લાગી હોવાથી ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે બિલ્ડિંગના અન્ય રહીશો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું અને ફાયર વિભાગને કોલ મળતા જ સ્વર્ણિમ લગોમ ખાતે પહોંચ્યું હતું। અડાજણ અને જહાંગીરપુરા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા। પ્રાથમિક તપાસમાં વાયરો બળી ગયેલ હાલતમાં મળી આવ્યા હતા અને આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, તે એક મોટી રાહતની વાત છે। સુરતને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે અને 14 વર્ષની દીકરી સાથે જ બળજબરીપૂર્વક આ ઘટના સામે આવી છે। માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે।
સુરત શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત ગણાતી કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. સ્થિતિ વણસતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. એક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી બાદ બાળકની તબિયત નાજુક હોવા છતાં તેને સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરાયો હતો. સારવારના અભાવે નવજાત બાળકે જીવ ગુમાવ્યો હોવાની વાત ફેલાતા જ પરિવારજનો અને સંબંધીઓ રોષે ભરાયા હતા. પરિવારજનોનું કહેવું છે કે બાળકની સ્થિતિ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. જ્યારે તાત્કાલિક સારવારની જરૂર હતી ત્યારે ડોક્ટરો દ્વારા વિલંબ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોની બેદરકારીના કારણે જ તેમનું મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં હોબાળાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક કિરણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ઉશ્કેરાયેલા પરિવારજનોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તજવીજ શરૂ કરી છે. હોસ્પિટલમાં છીએ. આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, મેં લઈને તપાસ કરાવવા આવ્યા હતા. ડૉક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી. 4:30 એણે અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારામાં આપ્યા. ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ. તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એને કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ. ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડૉક્ટર તમને કહે છે એમ. ત્યાં 10 મિનિટમાં બાળકના ડૉક્ટર પણ આવ્યા. એણે કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ. એટલે આ ડૉક્ટરની જે મેઇન ડૉક્ટર છે ને ઋતુ શાહ, જે છે ને એની જ ભૂલ છે. એણે અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ અમારા બાળકને એણે મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોવે છે. ડૉક્ટરનું લાયસન્સ રદ કરો અને ડૉક્ટરને અમારી સામે લાવો. આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડૉક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ દખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે. સુરત શહેરના પાલ વિસ્તારમાં કાર્યરત પોલીસની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આંતરરાજ્ય વિઝા ફ્રોડ ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દિલ્હી ખાતે પહોંચીને મુખ્ય સાગરીત એવા અંકિત ઉર્ફે રોકી પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વિઝા અપાવવાના બહાને 23 ક્લાયન્ટ પાસેથી 39 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને છેતરપિંડી આચરી હતી. આરોપી દ્વારા અલ્બેનિયાના નકલી વિઝા આપી લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી સુધી પહોંચ મેળવી હતી અને આરોપી વારંવાર પોતાનું રહેઠાણ બદલીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો. છતાં પોલીસે અથાગ મહેનત અને વિવિધ ટ્રિક્સ અપનાવીને તેને નવા સરનામેથી દબોચી લીધો હતો. પોલીસે આરોપીને 2 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આંતરરાજ્ય વિઝા ફ્રોડ ગેંગ સાથે સંકળાયેલા અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે. વિશ્વમાં ઇઝરાયલ ઈરાન કોન્ફ્લિક્ટ જેવી તંગ સ્થિતિ વચ્ચે ઈંધણ અને ગેસની અછતને લઈને માહોલ ગરમાયો છે. આ પરિસ્થિતિનો લાભ લઈને સુરત જિલ્લામાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ઘરેલું ગેસની કાળાબજારી કરવામાં આવતી હતી. તેને સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા છે અને પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કામરેજ તાલુકાના પરબ ગામે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 229 ભરેલા અને 153 ખાલી ગેસના બાટલા, 2 આઈસર ટેમ્પો, 2 છોટા હાથી, મોપેડ અને બાઇક તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 34,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે ગેસનો જથ્થો પાલઘર સ્થિત કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડમાંથી લાવવામાં આવ્યો હતો.
નિયમ મુજબ આ ગેસ પરબ વેલંજા અને અંકલેશ્વરના ગ્રાહકોને પહોંચાડવાનો હતો, પરંતુ આરોપીઓએ તેને ડાયવર્ટ કરી કાળાબજારમાં વેચાણ શરૂ કર્યું હતું. આરોપીઓ 900થી 1000 રૂપિયાના ગેસના બાટલાને 2300 સુધીમાં વેચીને લોકોનું શોષણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી 8 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મોટાભાગના રાજસ્થાનના વતની છે, જે અહીં નાના વ્યવસાય કે ડ્રાઇવિંગના ઓઠા હેઠળ આ ગેરકાયદેસર કારોબાર ચલાવતા હતા. પકડાયેલા આરોપીમાં ગોરખ જગપાત, દેવાલાલ કલાલ, પવન મેવાડા સહિતનાઓનો સમાવેશ થાય છે. જ્યારે આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ કનૈયાલાલ કલાલ હાલ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.